કુસુમથી કોમળ, પથ્થરથી પણ કઠણ. મુંબઈમાં વિરાજમાન યોગીજી મહારાજે મોટી એકાદશી નિમિત્તે નાના મોટા સૌને નિર્જળા ઉપવાસ કરવાનો આદેશ આપ્યો હતો. એનામાં સંનિષ્ઠ હરિભક્ત ડોક્ટર દવેના 2 દીકરાઓ સ્વામીશ્રીના દર્શને આવ્યા. આગલે દિવસે તેઓ જ્યારે મંદિરે આવેલા ત્યારે સ્વામીશ્રીએ તેમને ઉપવાસ કરવાની આજ્ઞા કરેલી. આ વખતે એમના દાદા સાથે હતા. તેમણે કિશોરો વતી સ્વામીશ્રીને વિનંતી કરી, બાપા, આ છોકરાઓને આજે પરીક્ષા છે તો પાણી કે દૂધ પીએ તો કેમ? સ્વામીશ્રીએ તો સાફ ના પાડી. તેમણે સ્વામીશ્રીને 2-3 વાર પૂછી જોયું, પણ દરેક વખતે સ્વામીશ્રીએ ના જ પાડી અને કહ્યું, પાસ થઈ જશો, માંડ હડફેટમાં આવ્યા છો. એમ કહી બંને છોકરાઓને આશીર્વાદના થાપા આપી નિર્જળા ઉપવાસ ચાલુ રાખાવ્યો. બીજા એક હરિભગત વજુભાઈ શેઠ પણ સ્વામીશ્રીને પાણી પીવાની અરજ કરી, પણ સ્વામીશ્રીએ જરા પણ નમતું ન આપ્યું. છેવટે જ્યારે એમણે ફરીને પૂછ્યું ત્યારે રાત્રે થોડું પાણી પાવાની સ્વામીશ્રીએ છૂટ આપી. વળી આફ્રિકાથી આવેલ હરિભક્ત સીટી પટેલના પુત્ર હરિકૃષ્ણને શરીરમાં અશક્તિ હતી, તો સંતોએ તેના વતી સ્વામીશ્રીને ઉપવાસમાં રાહત આપવા વિનંતી કરી, પણ સ્વામીશ્રીએ તો ના જ પાડી. પણ પાછળથી તેને થોડી સાબુદાણાની ખીર લેવાની રજા આપી. કુસુમથી પણ અતિ કોમળ સ્વામીશ્રી વ્રત ઉપવાસ કરાવવા પથ્થરથી પણ અતિ કઠણ હતા. જય સ્વામિનારાયણ.